નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. જો તમે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ છો અને કોમર્સના વિદ્યાર્થીઓ છો અને એમાં પણ જો તમને બાળકો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે આપણો સરસ મજાનો બીએ વિષય અને બીએ વિષયમાં પણ વિભાગ ઈ માં તકલીફ છે, વિભાગ ઈના 5 ગુણના પ્રશ્નો યાદ નથી રહેતા. અચ્છા, દ્વિતીય સામયિક પરીક્ષામાં 5 ગુણના કયા પ્રશ્નો કરવા જોઈએ? સાહેબ ઘણા બધા પ્રશ્નો છે, તમે અમને કયો કયા પ્રશ્નો કરવા જોઈએ? તો બાળકો આ વિડિયો માત્ર ને માત્ર તમારા માટે છે. આઈ વિલ પ્રોમિસ યુ કે આ વિડિયો જો તમે એન્ડ સુધી જોયો તો તમારી આ દ્વિતીય પરીક્ષામાં તમને ખૂબ જ મોજ પડવાની છે, કારણ કે હું તમારી સમક્ષ એવા ટોપ 10 મોસ્ટ આઈએમપી વિભાગીના પ્રશ્નો લઈને આવ્યો છું, જેનાથી તમને ફાયદો જ છે. હવે 9 ચેપ્ટરના ઘણા બધા પ્રશ્નો કરવાની જરૂર નથી, પણ હું આપું તે 10 પ્રશ્નો જો તમે કરી નાખશો તો 5 ગુણના પ્રશ્નો કરવાનો ફાયદો એ પણ છે કે 5 ગુણના પ્રશ્નો કરો એટલે 3 ગુણના 2 ગુણના આ બધા પ્રશ્નો આપણને બોનસમાં મળે. ઓકે, તો આ વિડિયો છેલ્લે સુધી જોવાનો છે અને તમારા જેટલા પણ ભાઈબંધ દોસ્તાર મિત્રો બહેનપણીઓ હોય એને આ વિડિયોની લિંકને શેર કરવાની છે. આ પ્રોમિસ તમારી પાસેથી હું લઈ લઉં છું. હું એવું સમજી લઉં છું કે વિદ્યાર્થીઓએ મને આ પ્રોમિસ આપી દીધું છે. આ વિડિયો એટલો શેર થવો જોઈએ કે અહીંયા બધા મને એમ કહેવા જોઈએ વાહ મયુર સર વાહ, શું વિદ્યાર્થીઓએ શેર કર્યું છે, કેટલા બધા લાઈક આવ્યા છે, કેટલા બધા વ્યૂ આવ્યા છે. કારણ કે હું ગુજરાતના દરેક 11મા ધોરણના વિદ્યાર્થીઓ સુધી આ ટોપ 10 મોસ્ટ આઈએમપી વિભાગીના પ્રશ્નો પહોંચાડવા માંગુ છું. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં તમે અભ્યાસ કરો છો, બીએ વિષય છે, વર્ષ 2025 અને 26 ની વાત કરીએ તો ટોપ 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આપું છું. આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. એમાં સૌથી પહેલો 5 ગુણનો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાય એ તમને કહી દીધું. એટલે તમારે ક્યાંય આડાવડું દોડવાની જરૂર જ નથી, સમય બગાડ્યા વિના બસ એક જ કામ કરવાનું છે, તૈયારી. બરોબર, તો પહેલો જ પ્રશ્ન છે, વીમાના મૂળભૂત સિદ્ધાંતો સવિસ્તાર સમજાવો. અને જે આ વિડિયો એન્ડ સુધી જોશે, કારણ કે 10 પ્રશ્નો હું આપી દઈશ ને પછી હું તમને એ પણ જણાવીશ કે 5 ગુણનો પ્રશ્ન લખાય કેવી રીતે અને કેટલું લખાય. તો એના માટે તમારે વિડિયો છેલ્લે સુધી જોવાનો રહેશે. ઓકે, તો વીમાના મૂળભૂત સિદ્ધાંતો સવિસ્તાર સમજાવો. આપણા વીમાના જે સિદ્ધાંતો છે, નુકસાન વળતરનો સિદ્ધાંત, બરોબર છે, પછી સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, આ જે સિદ્ધાંતો છે આ સિદ્ધાંતો સવિસ્તાર એટલે કે ડિટેલમાં સમજાવવાના છે, જે આપણને મળશે ચેપ્ટર નંબર 2 માંથી. ડન. પછી આવશે પ્રશ્ન નંબર 2, વેપારી બેંકનો અર્થ આપી તેના મુખ્ય અને ગૌણ કાર્યો સમજાવો. વેપારી બેંકનો અર્થ આપી તેના મુખ્ય અને ગૌણ કાર્યો સમજાવવાના છે. ચેપ્ટર નંબર 3, ધંધાકીય સેવાઓ, ભાગ 2 માંથી પૂછાશે કે વેપારી બેંક એટલે કે જે બેંકો ઓછા વ્યાજના દરે નાણાંની થાપણો સ્વીકારે છે અને વધુ વ્યાજના દરે ધિરાણ કરે છે, વચ્ચે વ્યાજના તફાવત છે એની આવક છે. બરોબર, તો એના મુખ્ય કાર્યો કયા છે અને ગૌણ કાર્યો કયા છે એની સમજૂતી આપણે આ પ્રશ્નમાં આપીશું. જોઈએ તો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. ઓકે, નંબર 3, કંપની સ્વરૂપના મુખ્ય લક્ષણો વિગતે સમજાવો. કંપની સ્વરૂપના કયા લક્ષણો હોઈ શકે? એ છે આપણું ચેપ્ટર 5, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. હેને કે ધંધાકીય વ્યવસ્થાનું સૌથી જાયન્ટ, સૌથી મોટું, સૌથી વિશાળ, સૌથી વિકરાળ સ્વરૂપ હોય તો એ કંપની છે, જેને આપણે કહીએ છીએ જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની. આ સંયુક્ત હિસ્સાવાળી કંપનીના લક્ષણો શું છે જે આપણે ડિટેલમાં વિગતે સમજાવવાના છે. ત્યાર પછી નંબર 4 પર છે, ચેપ્ટર નંબર 6 નો પ્રશ્ન છે, કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિ એટલે પ્રક્રિયા, અને પ્રક્રિયા હંમેશા ક્રમમાં જ હોય, આ યાદ રાખજો. પ્રક્રિયા પૂછાય એટલે એક પણ મુદ્દો અપડાઉન થવો જોઈએ નહીં. આ તમારે ખાસ બાળકો ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે પ્રક્રિયાના દરેક મુદ્દા હંમેશા ક્રમમાં હોવા જોઈએ. તો કંપનીની સ્થાપના વિધિના તબક્કાઓ ક્રમશઃ સમજાવો. કહી દીધું, ક્રમશઃ એટલે એક પણ ક્રમ ઉપર નીચે થવો જોઈએ નહીં, દોરાવાય ચેન્જ આવવો જોઈએ નહીં, લાઈનમાં મુદ્દા હોવા જોઈએ. કંપનીની સ્થાપના કરવી હોય તો કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે. પછી પ્રકરણ 6 નો સરસ મજાનો પ્રશ્ન છે, સેમ ટુ સેમ પ્રશ્ન છે કે ચેપ્ટર 6 નો 5મો પ્રશ્ન, આવેદન પત્રનો અર્થ આપી તેની વિવિધ કલમો જણાવો. શું છે દીકરાઓ? આવેદન પત્રનો અર્થ આપી તેની વિવિધ જુદી જુદી જે આ કંપનીના આવેદન પત્ર હોય ને,
બે હોય, કંપનીનું નિયમન પત્ર હોય અને કંપનીનું આવેદન પત્ર હોય. અહીંયા આપણી પાસે માંગ્યું છે કે આવેદન પત્રનો અર્થ આપી તેની વિવિધ કલમો જણાવો. સમજાય છે? આવેદન પત્રનો અર્થ આપી તેની કલમો જણાવો. ત્યાર પછી આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન, જથ્થાબંધ વેપારીની ઉત્પાદક અને છૂટક વેપારી પ્રત્યેની સેવાઓ જણાવો. કે જથ્થાબંધ વેપારીની ઉત્પાદક અને છૂટક વેપારીઓને કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે? બરોબર છે. તો જથ્થાબંધ વેપારીની ઉત્પાદક અને છૂટક વેપારીને જે સેવાઓ આપવામાં આવે છે, આપણને ખબર છે કે જથ્થાબંધ વેપારી જે છે દીકરાઓ, એ ઉત્પાદક અને છૂટક વેપારી બંનેને જોડતી કડી છે. બંને વચ્ચેની એક મધ્યસ્થી તાળું કહેવાય. સાંકળ હોય, સાંકળને આમ ભેગી કરીને બાંધવી હોય તો બે છેડા ભેગા કરીને તાળું મારવું પડે. એમ જથ્થાબંધ વેપારી છે ને એ લોક છે. જે કોને લોક કરે છે? આ બાજુ ઉત્પાદકને, આ બાજુ છૂટક વેપારીને. એટલે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને પણ સેવાઓ હોય અને જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને પણ સેવાઓ હોય. વળી પાછો પ્રકરણ 9 નો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાતાવાળી દુકાનો અને સંકળાયેલી દુકાનો વચ્ચેનો તફાવત. હવે તફાવત આવે ત્યારે ખાસ શું કાળજી રાખવાની છે? 3 ખાના કોલમ બનાવવાની. એકમાં મુદ્દા, એકમાં ખાતાવાળી દુકાનો અને એક બાજુ સંકળાયેલી દુકાનો. પછી સામ સામે મુદ્દા આવવા જોઈએ. એક મુદ્દો લખાય છે એટલે એક લીટી છોડી દેવાની, મુદ્દો લખાય એટલે લીટી છોડવાની. બરોબર? આવી રીતે 5 માર્ક્સમાં પૂછાય એટલે આપણે 7-8 મુદ્દા તો લખવા જ પડે. એટલે 7-8 ગણીને બે બાજુ, એમ તો 10 લખાય એટલે બે બાજુ 20 થવા જોઈએ, પણ મિનિમમ 7-8 તો લખવા જોઈએ. એટલે 7 દુ 14 કે 15 જેટલા થઈ જાય. હવે ઘણા વિદ્યાર્થીઓનો એવો મેસેજ આવ્યો હતો કે સર અમારે તો પહેલી પરીક્ષામાં 10મું ચેપ્ટર લઈ લીધું છે, એક જ બાકી રહેવા દીધું છે. તો કાંઈ વાંધો નહીં, હાલો. પણ મોસ્ટ ઓફ બધાને 8 અથવા 9 ચેપ્ટર સુધી છે, છતાં 10મા ચેપ્ટરમાં 2 પ્રશ્નો આપણે આવરી લીધા છે. ઓકે, આયાત વિધિના તબક્કાઓ સમજાવો. આયાત વિધિના તબક્કાઓ અને નિકાસ વિધિના તબક્કાઓ. જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં 10મું ચેપ્ટર છે, 10માંથી 2માંથી એક પ્રશ્ન કરજો, તમે ઘૂઘરા જેવા થઈ જાઓ. હે, આયાત વિધિ માટે શું તબક્કાઓ છે અને નિકાસ વિધિ માટે શું તબક્કાઓ છે. અને 10મો પ્રશ્ન, છેલ્લો ટોપ 10 નો છેલ્લો પ્રશ્ન કે સર ધંધાકીય જોખમોના કારણો વિગતે સમજાવો. પહેલું ચેપ્ટર છે, કુદરતી જોખમો પણ છે અને માનવસર્જિત જોખમો પણ છે. હે, તો એ સર વિગતે સમજાવો. હવે મેં તમને કીધું હતું છેલ્લે સુધી જોડાયેલા રહેજો, હું પ્રોમિસ કરું છું એટલે હું પૂર્ણ કરીશ. આનો સ્ક્રીનશોટ જોતો હોય તો લઈ લેજો ભાઈ, પછી કહેતા નહીં કીધું નહોતું. બરોબર? હાલો, આનો પણ સ્ક્રીનશોટ લઈ લો 1 થી 5 પ્રશ્નનો. ડન? આનો પણ સ્ક્રીનશોટ લઈ લો 1 થી 5 નો. ઓકે, ડન? ચાલો હવે આગળ વધીએ બાળકો. તો 5 ગુણનો પ્રશ્ન હોય ને એટલે 5 મુદ્દા યાદ રાખવાના. પહેલો મુદ્દો શું લખવાનું? પ્રસ્તાવના. 4 થી 5 લીટીની પ્રસ્તાવના લખવાની. બીજો મુદ્દો જે તે પ્રશ્નનો અર્થ લખવાનો. જો વ્યાખ્યા પરફેક્ટ આવડતી હોય ને તો જ લખવાની, નહીતર લખવાની નહીં, અર્થ લખવાનો. ત્રીજો મુદ્દો, જે પ્રશ્ન તમે લખવા જઈ રહ્યા છો એના બધા જ મુદ્દા લખવાના, મુદ્દાનું લિસ્ટ બનાવવાનું. બરોબર? સમજાવવાના નહીં. ત્રીજા નંબર પર. 4 નંબર પર 5 ગુણનો પ્રશ્ન હોય તો મેક્સિમમ વધુમાં વધુ 5 મુદ્દા સમજાવવાના. અને 5 નંબરનો પોઈન્ટ છેલ્લે 3 થી 4 લીટીમાં સારાંશ અથવા ઉપસંહાર લખો એટલે 5 ગુણના પ્રશ્નમાં માર્ક્સ આવે ને આવે. હવે આખી ચોપડીમાંથી મેં તારવીને, જેમ છાસની ઉપર માખણ તરતું હોય ને તારવી લેવામાં આવે, એ છાસ કરતા વધુ મોંઘું હોય, એવી રીતે આખી ચોપડીમાંથી મેં તમારા 10 પ્રશ્નો તારવીને તમને આપ્યા છે. હવે કરવાની જવાબદારી તમારી. જો બાળકો તમને આમાં બહુ જોરદાર મજા આવી હોય તો અમારી સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઇક કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. તમારી મોસ્ટ ફેવરેબલ જવાબદારી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ બાળકો. જય હિન્દ.